વેલકમ બેક. આપ જોડાશો આજની ભાવ કવ્ય. આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ ઉપર ચર્ચા કરવા માટે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન. રુચિત, ગુડ આફ્ટરનૂન. શું ધ્યાન બની રહ્યું છે? નિફ્ટી આ વખતની એક્સપાયરી આ પ્રકારે કન્સોલિડેશનમાં જ પૂરી કરતી દેખાય છે કે કોઈ બ્રેકઆઉટ એક્સપેક્ટ કરી શકાય તેમ છે? જી, ગુડ આફ્ટરનૂન વિક્રમ. વિક્રમ, ઓવરઓલ આ આખી સિરીઝ ઇનફેક્ટ આપણે જોયું તો રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ સેશન્સમાં ઓલરેડી નિફ્ટીમાં ગઈ છે. ઓલ્ધો આપણે ગયા અઠવાડિયામાં જોયું કે બેંક નિફ્ટીમાં કન્સોલિડેશનનું બ્રેકઆઉટ આવ્યું હતું, પણ એ ફોલોઅપ મોમેન્ટમ હજી નિફ્ટીમાં નથી આવ્યું. તો લાગી રહ્યું છે કે આ રેન્જ બાઉન્ડ કન્સોલિડેશન હજી બી કન્ટિન્યુ રહેશે આવતા 2-3 ટ્રેડિંગ સેશન માટે એક્સપાયરી સુધી. ઇનફેક્ટ ઓવરઓલ ટ્રેન્ડ હજી બી પોઝિટિવ છે આ માર્કેટમાં. એક રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ સેશનમાં અગર ગયા 4-5 મહિનાનો ટ્રેન્ડ જોઈએ તો બજારમાં હજી બી પોઝિટિવ ટ્રેન્ડ છે. સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ હજી બી ગયા 2-3 દિવસથી કન્ટિન્યુડ છે. ઇવન આજની ટ્રેડિંગ સેશનમાં ઓલ્ધો માર્કેટ બ્રેથ માર્જિનલી નેગેટિવ હતું, પણ ગયા 3-4 ટ્રેડિંગ સેશનમાં જ્યારે રેન્જ બાઉન્ડ માર્કેટમાં પણ જોયું તો માર્કેટ બ્રેથ સારું પોઝિટિવ હતું. તો એમ ઓવરઓલ લાગી રહ્યું છે કે આ રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ સેશન કન્ટિન્યુડ રહેશે આવતા 2-3 ટ્રેડિંગ સેશન માટે, અને સ્ટોક સ્પેસિફિક પોઝિટિવ મોમેન્ટમ આ માર્કેટમાં કન્ટિન્યુ રહેશે. તો કોઈ ટ્રેડર્સને શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરવી હોય તો ડેફિનેટલી પોઝિટિવ બાયસથી ટ્રેડ કરવું જોઈએ. ઇન્ડેક્સમાં કદાચ અપસાઇડ વધારે નહીં મળે, પણ સ્ટોક સ્પેસિફિક સારી ઓપોર્ચ્યુનિટીઝ હજી બી માર્કેટમાં અવેલેબલ છે. ઓકે, સાથે જ અહીંયા બેંક નિફ્ટી ઉપર પણ એક કોલ માંગીશું. જે રીતના આપણે જોયું લાસ્ટ વીકની અંદર અહીંયા આપણને એક સારું બ્રેકઆઉટ આવતું દેખાયું છે. એના પછીના દિવસે આપણે જોયું તો એક થોડું ફોલો એન્ડ બાઇંગ પણ આવતું દેખાયું, પરંતુ આજના દિવસમાં આપણે જોયું તો બેંક નિફ્ટી તરફથી આપણને ખાસો સાઇડવેઝનો ટ્રેન્ડ બનતો દેખાયો. ઓવરઓલ સ્ટોક્સ અહીંયા આપણને એક કન્સોલિડેશન કે સાઇડવેઝ ટ્રેન્ડમાં આજે દેખાયા છે. આને કેવા સંકેત તરીકે જોવું જોઈએ? અહીંયાથી હવે ઉપરના ગેઇન્સ જે છે તે બેંક નિફ્ટી મેન્ટેન રાખી શકશે કે નહીં? ડેફિનેટલી એક નાનકડું રેઝિસ્ટન્સ આયા બેંક નિફ્ટીમાં કરંટ લેવલ્સની આજુબાજુ છે. 19,485 ની આજુબાજુ છે. મંથલી ચાર્ટ્સમાં સુપર ટ્રેન્ડ રેઝિસ્ટન્સ આવી રહ્યો છે. તો એ રેઝિસ્ટન્સ એન્ડ ઉપર આવ્યું છે, એટલે માટે જ મને લાગે છે આજની ટ્રેડિંગ સેશનમાં થોડીક નબળાઈ હતી, પણ હજી બી ટ્રેન્ડ જેવું આપણે વાત કરી કે લાસ્ટ વીકમાં જ આ ઇન્ડેક્સે સારું બ્રેકઆઉટ આપ્યું છે. અને સ્પેસિફિકલી પ્રાઇવેટ સેક્ટર બેંક્સને જોઈને લાગે છે હજી બી HDFC બેંક, ICICI બેંક, કોટક બેંક, ઇનફેક્ટ જે બધા હેવીવેટ્સ છે બેંક નિફ્ટીમાં, એમને જોઈને લાગે છે કે હજી બી અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુડ રહી શકે છે. તો બેંક નિફ્ટીમાં પણ એક પોઝિટિવ બાયસથી ટ્રેડ કરવાની જ કરંટ લેવલ્સથી સલાહ રહેશે. ઓકે, સાથે જ અહીંયા સ્ટોક સ્પેસિફિક એક્શનની વાત કરીએ. આજના દિવસમાં સૌથી વધારે ડાઉન સાઇડની એક મુવમેન્ટ આપણને બનતી જોવા મળી છે. TCSનો એક કાઉન્ટર જોઈ શકીએ છીએ. 50 અને 100 દિવસના મૂવિંગ એવરેજના બ્રેકડાઉન સાથે આ સ્ટોક 2% ઘટાડે કારોબાર કરતો દેખાયો છે. શું કહેશો અહીંયા? ઇનફેક્ટ ઓવરઓલ આઈટી પેકમાં જ ગયા 5-6 દિવસથી એક સારી સેલિંગ મોમેન્ટમ આપણે જોઈ રહ્યા છીએ. આ સ્ટોકનું મેજર સપોર્ટ હમણાં 2490 ની આજુબાજુ આવશે. તો મને લાગે છે કે એક હજી ફોલોઅપ સેલિંગ હજી બી આવતા 1-2 દિવસમાં આવી શકે છે. અને જો 2490 ની આજુબાજુ સ્ટોક આવે તો થોડુંક પુલબેક રેલી ત્યાંથી દેખાઈ શકે છે. તો બોટમ ફિશિંગ આ સ્ટોકમાં હજી નહીં કરવી જોઈએ. ઓલ્ધો એક ઓવરઓલ ટ્રેન્ડ સારું છે, બજારનું પણ ટ્રેન્ડ પોઝિટિવ છે, પણ આઈટી સેક્ટરે જે અંડર પરફોર્મ કર્યું છે એ સેક્ટર હજી બી અંડર પરફોર્મન્સ કન્ટિન્યુ રહી શકે છે. આ બજારમાં એક જે સ્ટોક્સ કે જે સેક્ટર અંડર પરફોર્મ કરી રહ્યા છે એમને બોટમ ફિશિંગ નહીં કરવી જોઈએ. જ્યાં સ્ટ્રેન્થ છે, જે સ્ટોક્સમાં સ્ટ્રેન્થ દેખાય છે, જે હાયર ટોપ હાયર બોટમનું ફોર્મેશન છે, ત્યાં જ હજી સ્ટ્રેન્થ વધી શકે છે. તો ડેફિનેટલી જસ્ટ બીકોઝ ધ સ્ટોક્સ હેવ કરેક્ટેડ એ સ્ટોક્સને બાય નહીં કરવા જોઈએ. TCS ને સ્પેસિફિકલી 2490 ની આજુબાજુ ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે, એટલે એ લેવલ્સ ઉપર આવે તો કદાચ ત્યાંથી એક નાનકડું રિસ્ક લઈને 3-4% બાઉન્સ માટે એક બાઇંગ ત્યાં કરી શકાય છે. બીજો એક સ્ટોક જોઈએ કે જ્યાંથી પણ આજે એક પ્રકારનું ડાઉન સાઇડનો ટ્રેન્ડ બનતો દેખાયો છે, એ છે આપણને ગ્રાસિમનું, કે જ્યાં આપણને 50 દિવસના મૂવિંગ એવરેજનું એક બ્રેકડાઉન આવતું દેખાયું, પરંતુ સ્ટોક પછી આપણે જોયો તો અહીંયા થોડો રિકવર પણ થતો દેખાયો હતો, પરંતુ સસ્ટેનેબલ આપણે જોઈએ તો એવી રિકવરી નહોતી. ઓલમોસ્ટ 3.5% ઘટાડે આપણે ગ્રાસિમનું ક્લોઝિંગ જોયું છે. શું ધ્યાન રાખવું જોઈએ અહીંથી? વીકલી અને મંથલી ચાર્ટ સ્ટ્રક્ચર ઘણા સારા છે આ સ્ટોકને. હાયર ટોપ હાયર બોટમનું સ્ટ્રક્ચર પણ હતું, અને હાલમાં ફક્ત ન્યૂઝમાં આવ્યા બાદ જ આ સ્ટોકમાં આપણે જોયું છે કે કરેક્ટિવ મૂવ આવ્યું છે. પણ જો અગર કોઈ લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ હોય તો મને લાગે છે કે એવા કરેક્ટિવ મૂવ્સ એક ઓપોર્ચ્યુનિટી બને છે ફરીથી એક પોર્ટફોલિયોમાં એક્યુમ્યુલેટ કરવા માટે. ટેકનિકલી 4200 to 4400 આ એન્ટાયર રેન્જ છે, એક મોટી 200 પોઈન્ટની રેન્જ છે જ્યાં ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે. ઇવન રિસેન્ટલી જ્યારે આ સ્ટોકમાં આપણે જોઈએ કે થોડુંક બાઉન્સ બેક આવ્યો છે, એ જ રેન્જમાં સપોર્ટ લઈને બાઉન્સ બેક આવ્યો હતું.
તો ફરીથી જો અગર આ કાઉન્ટર કરંટ લેવલ્સ 4400 ની આજુબાજુ આવે, ઇનફેક્ટ 42 થી 4400 ની રેન્જમાં, તો તે એક ઓપોર્ચ્યુનિટી લોંગ ટર્મ ટ્રેડર્સને, લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સને એક્યુમ્યુલેટ કરવા માટે લેવી જોઈએ. શોર્ટ ટર્મ ટ્રેડિંગ એવા સ્ટોક્સમાં ઘણી ડિફિકલ્ટ છે, કેમ કે વોલેટિલિટી આ સ્ટોકમાં ઘણી વધી ગઈ છે. પણ ઓવરઓલ શોર્ટ ટર્મ ટ્રેડર્સના કાઉન્ટરથી અત્યારે દૂર રહેવાની સલાહ આપીશ, પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સને 4200 થી 4400 ના રેન્જમાં એક્યુમ્યુલેટ કરવાની સલાહ રહેશે. ઓકે, સાથે ઋષિત, આજના દિવસમાં જે કાઉન્ટર્સ તરફથી આપણને મહત્વનો સપોર્ટ મળતો દેખાયો છે એની જો વાત કરીએ તો એમાં આપણે જોઈ શકીએ છીએ HUL ITC તરફથી આપણને એક સારી ખરીદદારી આવતી જોવા મળી. શું ધ્યાન બને છે અહીંયા HUL અને ITC માં હજુ ખરીદદારી કરવા માટેની જગ્યા બને છે? આ સ્ટોક્સ હજી કન્સોલિડેશન ફેઝમાં રહેશે. HUL સ્પેસિફિકલી વાત કરીએ તો લગભગ 1 થી 1.5 મહિના થઈ ગયા જ્યારે આ સ્ટોક 890 થી લઈને 950 960 ની રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. હજી કોઈ બ્રેકઆઉટના સંકેત નથી, વોલ્યુમ્સ પણ ઘણા એવરેજ છે. હજી પણ મને લાગે છે હજી બી કન્સોલિડેશન ફેઝ આ સ્ટોકમાં કન્ટિન્યુડ રહેશે. એક માર્કેટ્સમાં આજેની ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું હતું કે થોડીક સેલિંગ પ્રેશર નિફ્ટીમાંથી, એટલે કે ઇન્ડેક્સ મેનેજમેન્ટ માટે આજે કદાચ થોડુંક હેવી વેઇટ્સને થોડા ઉપર આવ્યા છે, પણ મને લાગતું નથી કે મોટી રેલી કરંટ લેવલ્સથી આ બંને સ્ટોક્સમાં આવશે. તો એક રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ સેશન્સ આ બંનેમાં કન્ટિન્યુડ રહી શકે છે. ઓકે, રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ સેશન હજુ પણ આ બંને સ્ટોક માટે કન્ટિન્યુ રહી શકે છે. બીજા કેટલાક મિડ સાઇઝના કાઉન્ટર્સની આજે વાત કરીએ કે જ્યાં આજે આપણને ઘણા સારા એક અપૂ આવતા દેખાયા છે. એવા કાઉન્ટર્સની અંદર આપણે જોઈએ સુબેક્સ, ટીટાગ્ર વેગન, ARSS ઇન્ફ્રાના કાઉન્ટર્સ રહ્યા છે. વોલ્યુમ પણ સારા બિલ્ડઅપ થતા દેખાયા છે અને એના મૂવિંગ એવરેજીસની પણ ઉપર આ સ્ટોક આ ટ્રેડ થતા દેખાયા છે. રુચિત, આ ત્રણમાંથી કોઈ સ્ટોક ટ્રેક કરતા હોય તો ક્યાં ટ્રેડ લેવાની સલાહ બનશે? સુબેક્સમાં તો અવોઇડ કરવાની સલાહ આપીશ. એટલું અમારે ટ્રેકિંગ પર નથી આ સ્ટોકમાં, પણ ડેફિનેટલી તીતાગર વેગન્સ સ્ટોક્સ ઉપર ઘણા પોઝિટિવ, ચાર્ટ ઉપર ઘણું પોઝિટિવ લાગી રહ્યું છે. આ સ્ટોક ગયા દોઢ સાથે એક કન્સોલિડેશન ફેઝમાં છે અને કન્સોલિડેશન ફેઝમાં એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર્સ પેટર્ન બનાવીને આજની ટ્રેડિંગ સેશનમાં એનું બ્રેકઆઉટ આપ્યું છે. ફર્સ્ટલી આજની ક્લોઝિંગ વધારે બહુ સારી છે. આ સ્ટોકની નેકલાઇનની ઉપર ક્લોઝિંગ પર છે અને વોલ્યુમ્સ પણ આજની ટ્રેડિંગ સેશનમાં કમ્પેરેટિવલી ઘણા સારા છે. તો લાગી રહ્યું છે કે એક સારું અપમૂવ 120 અને 127 સુધીના લેવલ સુધીમાં પણ અપમૂવ આવી શકે છે. તો કરંટ લેવલ સુધી પણ આ સ્ટોકને એક બાય કરી શકે છે. 95 રૂપિયાના પોઝિશનલ ટ્રેડર્સને 95 નો સ્ટોપ લોસ મૂકી છે અને સ્વિંગ ટ્રેડર્સ હોય તો એમની માટે 99 નું સ્ટોપ લોસ એક મેન્ટેન કરી શકાય છે અને ઉપર 120 અને 127 સુધીના લેવલ્સ તીતાગર વેગનમાં આવતા 1 થી 1.5 મહિનામાં આવી શકે છે. ઓકે, સાથે જ રુચિત, રજા લેવાનો સમય થયો છે. કોઈ ડિસ્ક્લોઝર રહેશે? જે બી સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે મારા પર્સનલ હોલ્ડિંગમાં કોઈ નથી. સ્ટોક સ્પેસિફિકમાં તીતાગર વેગન્સ અમે અમારા ક્લાયન્ટ્સને આજની ટ્રેડિંગ સેશનમાં અપાયો છે, એટલે એમની પોઝિશન હોઈ શકે છે. ઓકે, ઘણો આભાર રુચિત, આપનો સમય ફાળવી અહીંયા અમારી સાથે જોડાવા બદલ અને આ સમગ્ર ચર્ચા કરવા બદલ. તો એ સાથે જ અત્યારે હવે આજની ભાવ કોપીમાં બસ આટલું જ. આગળ વધુ સમાચારો અને અપડેટ્સ માટે થઈને આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.